રાજકોટના જસદણમાં તાજેતરમાં એક દીકરી સાથે વિધર્મી દ્વારા દુષ્કર્મ આચરેલ બનાવ બાબતે તેમજ જસદણ ગ્રામ્યના વિસ્તારમાં અન્ય દીકરીઓ પણ ભોગ બની છે તેને લઈ ખાસ મીટિંગનું આયોજન કરાયું હતું। જસદણના આટકોટ રોડ પર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે પાટીદાર યુવાનોનું મજબૂત સંગઠન બનાવવા માટે પાટીદાર સમાજ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે, જેમાં પાટીદાર સમાજના દીકરા દીકરી અને ખોટી રીતે કનડગત જમીન પડાવી લેવી, ખોટી રીતે દીકરીઓને ભગાડી જેવી વ્યાજખોરી, ગુંડાગીરી, લુખ્ખાગીરી જેવા પ્રશ્નોમાં ઉકેલ આવે અને પરિવારને યોગ્ય ન્યાય મળે તે હેતુથી મીટિંગનું આયોજન કરાયું હતું। આ મીટિંગમાં દિનેશ બાંભણિયા, મનોજ પનારા, અલ્પેશ કથિરિયા, નયન જીવાણી તેમજ જિગ્નેશ કાલાવાડિયા સહિત જસદણના પાટીદાર આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાટીદાર સમાજની દીકરીઓ સાથે થઈ રહેલ અન્ય બાબતે તેમજ વ્યાજખોરી અને ગુંડાગીરીનો ભોગ બનનાર વ્યક્તિઓ સાથે મુલાકાત તેમજ અન્ય સમસ્યાઓ અને બાબતોથી પીડિત વ્યક્તિઓની સમસ્યાને દૂર કરવા નિરાકરણ માટે આગામી દિવસોની અંદર આયોજનના ભાગરૂપે પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે એક સંમેલન આયોજન કરવામાં આવશે। આ સંમેલન બાદ ઉપસ્થિત મહેમાનોએ મીડિયા સમક્ષ વાતચીત પણ કરી હતી। આ તકે દિનેશ બાંભણિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજના લોકો તેમજ યુવક યુવતીઓને જાણે ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો હોય અને લુખ્ખા તત્વો પોતાની હદ વટાવી ટાર્ગેટ બનાવી રહ્યા હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે આ બાબતે પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજના લોકો બાબતે તેમાંથી બહાર કેમ આવે અને આવા લુખ્ખા તત્વો સામે લડી લેવા તેમજ ભાન કરાવવા માટે આગલા દિવસોની અંદર નિર્ણય લેવામાં નિરાકરણ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે। રિપોર્ટર વિશાલભાઈ ભુવા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। અને છેલ્લે એક જ વાત મારે કરવી છે, ઘણો સમય થઈ ગયો છે, આ બધું ભાષણ તો આપણું હતું મેં લખ્યું પણ એમાં કઈ મારો મેળ પડ્યો નહીં। ગામે ગામ આ વિકરાળ સમસ્યા બનતી જાય છે, આનો ઉપાય ઈ તંત્ર છે। સારા અધિકારીની દિનેશભાઈ માંગણી કરો અને થોડાક લુખાઓને જાહેરમાં પંજરી અપાવો। આપણી છોકરીને બસ સ્ટેન્ડમાં છેડતી કરે બે ત્રણ લુખા, 25 માંથી હાજર જ એની નોકરી જો, એમાં મારા ભેગા બે ચાર મિત્રો આવ્યા છે, એની ડ્યુટી જા। આજે સમસ્ત પાટીદાર સમાજ જસદણ દ્વારા જે મીટિંગનું આયોજન થયું હતું કે ઘણા સમયથી જસદણના જે તાલુકા અને જિલ્લાના જે ગામો છે, આ ગામોની અંદર પાટીદાર સમાજની દીકરીઓને ફોસલાવીને લલચાવીને એમને ભગાડી જવી, એમનું શારીરિક ને માનસિક રીતે શોષણ કરવું, એના જે યુવાનો છે એને ખોટી રીતે લતે ચડાવીને એમના પરિવારને બરબાદ કરવા, એમના કુટુંબ પરિવાર સગા સંબંધી પાસેથી નાણાંઓની માગણી કરવી। ત્રીજો પ્રશ્ન કે સૌથી વધુ જમીનો લોકો પાસે બચી છે, આજે નાણાં અને મૂડી ઘરમાં ઓછી હોય છે, ત્યારે આવી જમીન જાયદાદો ખોટા પ્રકરણો કરી અને જમીન જાયદાદો પણ પડાવી લેવી, આજે બનાવો વધી રહ્યા છે। અને આના કારણે જસદણ તાલુકાની અંદર ગુંડાગીરી ને લુખાગીરી જે ટપોરીગીરી જે તત્વો વધી રહ્યા છે એના સામે સમાજે મોહિમ ફૂંકી છે કે આવા એક પણ વ્યાજખોરોના ચુંગાલમાં કોઈ પણ સમાજનો યુવાન કે કોઈ પણ વ્યક્તિ ફસાણા હોય તો આજથી વ્યાજ બંધ કરવું, વ્યાજે નાણાં લેવા નહીં। જે કોઈ પણ લોકો આવા વ્યાજે નાણાં આપે છે અથવા ખોટી રીતે ફાઇનાન્સના લાયસન્સ લીધા વગર વ્યાજનો ધંધો કરી રહ્યા છે, એમની યાદી તૈયાર કરી અને પોલીસ પ્રશાસનને સોંપવી અને સરકાર પાસેથી એમના સહકાર લઈ અને આ તમામની આટડીઓ બંધ થાય, વ્યાજખોરી નાબૂદી થાય, લુખાઓનો જે ત્રાસ છે બંધ થાય અને સમાજની દીકરીઓ ખૂબ સુરક્ષિત રહે એના હેતુસર આજે સમાજની મિટિંગનું આયોજન કર્યું છે અને સમાજના દરેક લોકોએ ઉપસ્થિત થઈ અને બધી વાતોને સમર્થન આપ્યું છે કે આજે જસદણ તાલુકાના પાટીદાર પરિવારો દ્વારા સમગ્ર તાલુકા અને વિસ્તારોમાં અને પાટીદાર પરિવારોને પડતી મુશ્કેલીઓ બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારના પીડિતો અને લોકો દ્વારા અને આગેવાનો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપવામાં આવી। મેઇન ઉદ્દેશ એ છે કે સમાજની પ્રશ્નો અને વાચા આપવા માટેના, ઉજાગર કરવા માટેના સરકારના કાયદાઓ અને જે કંઈ પરિસ્થિતિઓ ઊભી થાય છે એનો સામનો કઈ રીતે કરવો અને જે વ્યાજખોરી, લુખાગીરી, ગુંડાગીરી અને રોમિયોગીરી અને ઓનલાઈન ગેમિંગના પ્રશ્નોને લઈને આ પ્રશ્ન મુખ્ય છે। જે રીતે સૌરાષ્ટ્રભરમાં પાટીદારો ઉપર ખૂબ અત્યાચાર, અન્યાય, વ્યાજખોરી, કબજાખોરી, રોમિયોગીરી અને જે પ્રકારે ગુંડાગીરી વધી રહી છે,
દિવસે ને દિવસે પાટીદારો યુવાનો આનો ટાર્ગેટ થઈ રહ્યા છે. એ મોરબીમાં તમે બધા મીડિયાના મિત્રોએ જોયું છે. એવો જ મોટો પ્રશ્ન એ જસદણ તાલુકાના ગામડા અને શહેરમાં છે. તો આજે અહીંયા પાટીદાર સમાજના ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા અને અત્યારે જ આ મિટિંગ પૂર્ણ થયા પછી જ અમારો મેસેજ તંત્ર સુધી પહોંચે કે જે રીતે પાટીદારોની એફઆઈઆર લેવામાં નથી આવતી, જે રીતે ગુંડાઓને પોલીસ સપોર્ટ કરતી હોય અથવા તો કૂરું વલણ રાખતી હોય, જે રીતે ગુંડાગીરી, લુખ્ખાગીરી અને વ્યાજખોરીને ડામવી જોઈએ, એ રીતે ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ફળ નીવડ્યું છે એવું સ્પષ્ટપણે અહીંયા લાગી રહ્યું છે.